રેવન્યુ તલાટીના નિયમો જીપીએસસી 1-2 કરતાં અઘરા હોઈ શકે? જોઈ લો, આ રહ્યા. જીપીએસસીમાં પ્રિલિમમાંથી પાસ થયેલાને 15 ગણાને મુખ્ય પરીક્ષા માટે બોલાવવાના, જ્યારે રેવન્યુ તલાટીમાં માત્ર 5 ગણાને બોલાવવાના. જીપીએસસીમાં મુખ્ય પરીક્ષામાં અંગ્રેજીના ગુણ ગણાશે નહીં, જ્યારે રેવન્યુ તલાટીમાં અંગ્રેજીનું 100 ગુણનું પેપર હશે. જીપીએસસીમાં મુખ્ય પરીક્ષામાં ગુજરાતીના ગુણ ગણાશે નહીં, જ્યારે રેવન્યુ તલાટીમાં ગુજરાતીનું 100 ગુણનું પેપર રહેશે. જીપીએસસીમાં મુખ્ય અંગ્રેજીના પેપરમાં 4 જ ટોપિક ભણવાના: નિબંધ, સારલેખન, અર્થગ્રહણ અને અનુવાદ. જ્યારે રેવન્યુ તલાટીમાં મુખ્ય અંગ્રેજીમાં 8 ટોપિક ભણવાના: નિબંધ, સારલેખન, અર્થગ્રહણ, અનુવાદ, પત્ર, અહેવાલ, દૃશ્યાલેખન અને ઔપચારિક ભાષણો. જીપીએસસીમાં મુખ્ય અંગ્રેજીમાં 60 માર્ક્સના એમસીક્યુ, જ્યારે રેવન્યુ તલાટીમાં મુખ્ય અંગ્રેજીમાં કોઈ એમસીક્યુ નહીં. જીપીએસસીમાં મુખ્ય ગુજરાતીમાં 50 ગુણના એમસીક્યુ, જ્યારે રેવન્યુ તલાટીમાં મુખ્ય ગુજરાતીમાં કોઈ એમસીક્યુ નહીં. અને સૌથી કઠિનમાં કઠિન નિયમ એ છે કે જીપીએસસીના મુખ્ય પેપરોમાં કોઈ પણ પેપરમાં 40% લાવવા ફરજિયાત નહીં, જ્યારે રેવન્યુ તલાટીના 3 પેપરો ગુજરાતી, અંગ્રેજી અને જીએસમાં 40% લાવવા ફરજિયાત. આવું શું કરવા કર્યું એનું મુખ્ય કારણ કદાચ છેવાડાના વ્યક્તિને સરકારની નોકરીમાંથી બાકાત કરવાનું હોય એવું લાગે છે.